સુરતના વરાછા ઝોનમાં બુટ ભવાની ખાડીની સફાઈ ચાલી રહી છે, પરંતુ સફાઈના નામે વધુ ગંદકી ફેલાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। કચરો ઉપાડતા સાથે ખાડીનું ગંદુ પાણી સીધું રોડ અને મંદિરની આસપાસ ઠાલવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ત્યારે અધિકારીઓના કામકાજ સામે સવાલો ઉભા થયા છે। વરાછા ઝોનની બુટ ભવાની ખાડીમાં સફાઈ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાડીમાંથી કાઢવામાં આવતો કચરો ખાડીથી અંદાજે 10 ફૂટ દૂર નાખવામાં આવી રહ્યો છે અને તેની સાથે નીકળતું ગંદુ પાણી રોડ તેમજ નજીકના મંદિર તરફ ફરી વળ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કચરો ખાડીના કાંઠે જ રાખવામાં આવે તો પાણી ફરી ખાડીમાં જ વળી જાય, પરંતુ અધિકારીઓ વિકલ્પ હોવા છતાં યોગ્ય આયોજન વિના કામ કરી રહ્યા છે। પરિણામે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે અને રહેવાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે। સ્થાનિકોએ જ્યારે અધિકારીઓને પ્રશ્ન કર્યો ત્યારે જવાબ મળ્યો કે 4-5 કલાકમાં બધું સુકાઈ જશે। આ નિવેદનથી લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો છે। વિરોધ પક્ષના નેતાને ફોન કરવામાં આવી રહ્યા હોવા છતાં સંપર્ક નથી થઈ રહ્યો અને વિસ્તારના કોર્પોરેટર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાની ચર્ચા થઈ છે। આવી પરિસ્થિતિમાં આખરે જનતા જ પીસાઈ રહી છે અને જવાબદારી કોણ લેશે તે સવાલ હવે ઉઠી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।